છેલ્લી બસમાં બેઠેલી અજાણી યુવતી પછી જે થયું તે કોઈએ વિચાર્યું ન હતું. રાત્રિના લગભગ 10:30 થયા હતા. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પરથી ભાવનગર જતી છેલ્લી બસ નીકળવાની તૈયારી હતી. કંડક્ટર મનોજભાઈ આખા દિવસની ડ્યુટી કરીને ખૂબ જ થાકી ગયા હતા. ડ્રાઈવરે હોર્ન વગાડ્યું. એટલામાં લગભગ 22 વર્ષની એક યુવતી દોડતી બસ પાસે આવી. તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો. તે વારંવાર પાછળ જોઈ રહી હતી, જાણે કોઈ તેનો પીછો કરી રહ્યું હોય. ભાઈ, બસ રોકો, મને પણ જવું છે. મનોજભાઈએ દરવાજો ખોલ્યો. યુવતી બસમાં ચડી ગઈ. ટિકિટ લેતી વખતે તેના ધીમા અવાજે કહ્યું, મને છેલ્લી સીટ આપો અને કૃપયા કરીને કોઈને મારા વિશે કંઈ ન કહેશો. મનોજભાઈને થોડું અજબ લાગ્યું, પણ તેમણે વધારે કંઈ પૂછ્યું નહીં. બસ ધીમે અમદાવાદમાંથી નીકળી. લગભગ 20 મિનિટ પછી એક સફેદ કાર બસનો પીછો કરવા લાગી. ડ્રાઈવરે રિવ્યુ મીટરમાં જોયું, મનોજ, આ કાર ઘણા સમયથી પાછળ છે. મનોજભાઈએ પાછળ જોયું. એક જ સમયે યુવતીનો ફોન વાગ્યો. તે ફોન જોતા જ ગભરાઈ ગઈ. તેના હાથ ધ્રુજવા લાગ્યા, આંખોમાંથી આંસુ આવી ગયા. તે ધીમેથી મનોજભાઈ પાસે આવી અને બોલી, ભાઈ, જો એ લોકો બસ રોકાવે તો મને એમને સોંપતા નહીં. મારા જીવનો પ્રશ્ન છે. મનોજભાઈ એ ક્ષણ પણ શાંત થઈ ગયા. તેમને સમજાતું ન હતું કે આખરે શું વાત છે. પણ એ રાત્રે જે સત્ય બહાર આવ્યું તે સાંભળીને બસમાં બેઠેલા દરેક મુસાફરની આંખો ભીની થઈ ગઈ. મનોજભાઈએ યુવતીના હાથ કાંપતા જોયા. બેટા, શાંતિથી બેસ. પહેલાં મને સાચી વાત કહો. યુવતી થોડીવાર ચૂપ રહી. બસની બધી જ લાઇટો બંધ હતી. બહાર ઘોર અંધારું હતું. થોડીવાર પછી તેણે ધીમે અવાજે કહ્યું, મારું નામ કાવ્યા છે. હું અમદાવાદમાં નર્સ તરીકે કામ કરું છું. આજે હું હોસ્પિટલમાંથી ઘરે જતી ન હતી. હું મારી જિંદગી બચાવવા ભાગી રહી છું. મનોજભાઈ આશ્ચર્યમાં પડી ગયા. એટલે? કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. છેલ્લા 6 મહિનાથી એક માણસ મને સતત હેરાન કરે છે. મેં પોલીસમાં ફરિયાદ પણ કરી હતી, પણ તે ખૂબ જ પૈસાદાર છે. દર વખતે કોઈને કોઈ રીતે બચી જાય છે. બસમાં બેઠેલા એક વૃદ્ધ મુસાફરે આ વાત સાંભળી. તેઓ પોતાની સીટ પરથી ઊભા થયા. દીકરી, ડરતી નહીં. આ બસમાં તું એકલી નથી. બસના ઘણા મુસાફરો તેમની વાત સાંભળવા લાગ્યા. એટલામાં ડ્રાઈવરે જોરથી બ્રેક મારી. બધા મુસાફરો આગળ ધકેલાઈ ગયા. આગળ રોડ પર એક જ સફેદ કાર આડી ઊભી હતી. 4 માણસો કારમાંથી નીચે ઉતર્યા. એક માણસે હાથ ઊંચો કરીને બસ રોકવાનો ઈશારો કર્યો. ડ્રાઈવરે મનોજભાઈ તરફ જોયું. શું કરીએ? મનોજભાઈએ તરત નિર્ણય લીધો. દરવાજો નહીં ખોલતા. બહારના માણસો બસના દરવાજા પર જોરથી મારવા લાગ્યા. દરવાજો ખોલો. અમારી છોકરી અંદર છે. બસમાં બેઠેલા કેટલાક મુસાફરો ગભરાઈ ગયા. પણ એ જ સમયે પાછળ બેઠેલા એક યુવાને પોતાનો ઓળખપત્ર બહાર કાઢ્યો. હું ઓફ ડ્યુટી પોલીસ કોન્સ્ટેબલ છું. કોઈ ગભરાશો નહીં. હું અહીં છું. બહાર ઊભેલા લોકો સતત બૂમો પાડી રહ્યા હતા, પણ કોન્સ્ટેબલે 112ને ફોન કરી દીધો. લોકેશન મોકલી દીધી છે. પોલીસ બસ 10 મિનિટમાં આવી જશે. આ સાંભળીને બહારના ચારેય માણસોનો ચહેરાનો રંગ બદલાઈ ગયો. ચારેય માણસો બસનો દરવાજા પર જોરથી ધક્કો મારી રહ્યા હતા. દરવાજો ખોલો, અમારી દીકરી અંદર છે. બસમાં બેઠેલા કેટલાક મુસાફરોને ખરેખર લાગ્યું કે કદાચ કાવ્યા તેના પરિવારથી ભાગી આવી છે. પણ કાવ્યાનો ચહેરો બધું કહી રહ્યો હતો. તેના હાથ કાપી રહ્યા હતા. શ્વાસ ઝડપથી ચાલી રહ્યો હતો. તે મનોજભાઈના પગ પાસે બેસી ગઈ. ભાઈ, પ્લીઝ, મને એમના હાથમાં ન આપતા. હું જીવતી નહીં રહું. મનોજભાઈ એ ક્ષણ માટે પણ વિચાર કર્યો નહીં. જ્યાં સુધી આ બસમાં એક મુસાફર બેઠો છે ત્યાં સુધી કોઈ તારો વાળ પણ વાંકો નહીં કરી શકે. આ શબ્દો સાંભળીને આખી બસમાં એક અલગ હિંમત આવી ગઈ. એટલામાં બહારથી એક માણસ બારી પાસે આવ્યો. તેણે ગુસ્સામાં બૂમ પાડી, એ છોકરી,
કરોડો રૂપિયાની છે, અમારો સમય બગાડશો નહીં. મનોજભાઈએ જવાબ આપ્યો, કાયદો છે દેશમાં, જે કહેવું હોય તે પોલીસને કહેજો. એ માણસ ગુસ્સે લાલ થઈ ગયો. તેણે પોતાના સાથીને ઈશારો કર્યો. એકાએક બસની આગળનો કાચ પથ્થર મારીને તોડી નાખવામાં આવ્યો. ધડામ! બસમાં બેઠેલા બાળકો રડવા લાગ્યા. મહિલાઓ ગભરાઈ ગઈ. ડ્રાઈવરે તરત જ એન્જિન ચાલુ કર્યું, પણ કાર બસની સામે આડી ઊભી હતી. આગળ જવાનો કોઈ રસ્તો ન હતો. બસમાં બેઠેલો અજાણ્યો મુસાફર, પાછળની છેલ્લી સીટ પર એક મધ્યમ વર્ગનો માણસ અત્યાર સુધી શાંતિથી બેઠો હતો. સફેદ શર્ટ, કાળો બેગ અને આંખોમાં અજબ આત્મવિશ્વાસ. તે ધીમેથી ઊભો થયો. મનોજભાઈ પાસે આવ્યો. ધીમા અવાજે બોલ્યો, હું મારી ઓળખાણ અત્યાર સુધી છુપાવી હતી. તેણે ખિસ્સામાંથી એક ઓળખપત્ર કાઢ્યું. ક્રાઇમ બ્રાન્ચ, ગુજરાત પોલીસ. મનોજભાઈ આશ્ચર્યમાં પડી ગયા. સાહેબ, તમે અહીં? તેમણે કહ્યું, હું છેલ્લા 3 મહિનાથી એક ગેંગનો પીછો કરી રહ્યો છું અને લાગે છે કે આજે તેઓ પોતે જ અમારી સામે આવી ગયા છે. કાવ્યાએ અધિકારીને જોયા. તેની આંખોમાં પહેલીવાર આશાનો કિરણ દેખાયો. સાહેબ, શું હવે હું બચી જઈશ? અધિકારીએ કહ્યું, જ્યાં સુધી હું જીવતો છું, કોઈ તને હાથ પણ નહીં લગાવી શકે. સાચું રહસ્ય ખુલવા લાગ્યું. કાવ્યાએ ધીમે ધીમે વાત શરૂ કરી. 3 મહિના પહેલાં મારી હોસ્પિટલમાં એક ગંભીર રીતે ઘાયલ માણસ આવ્યો હતો. તેનું નામ રાજીવ હતું, પણ મરતા પહેલાં તેમણે મને એક પેનડ્રાઈવ આપી અને કહ્યું, દીકરી, જો હું બચી ન શકું તો આ પુરાવો પોલીસ સુધી પહોંચાડી દેજે. એ પેનડ્રાઈવમાં શું હતું? કાવ્યાની આંખોમાં ફરી ડર દેખાયો. ગુજરાતના અલગ અલગ શહેરોમાં ચાલતા માનવ તસ્કરીના રેકેટના પુરાવા, કેટલાક મોટા લોકોના નામ અને કરોડો રૂપિયાના ગેરકાયદેસર ધંધાની માહિતી. બસમાં બેઠેલા બધા માણસો સ્તબ્ધ થઈ ગયા. એટલામાં બહાર ઉભેલા માણસે ફોન પર કોઈને કહ્યું, સર, પેનડ્રાઈવ હજુ પણ એની પાસે જ છે. પોલીસ આવે છે એ પહેલાં કામ પૂરું કરવું પડશે. આ વાત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ પણ સાંભળી લીધી. તેમણે તરત જ પોતાની સર્વિસ પિસ્તોલ તૈયાર કરી. મનોજભાઈને કહ્યું, બધા મુસાફરોને નીચે ઝુકાવી દો. કોઈ બારી પાસે નહીં આવે. બહાર અંધારામાં ફરી એક કાર આવીને ઊભી રહી. આ વખતે કારમાંથી વધુ 6 માણસો નીચે ઉતર્યા. હવે બસ સંપૂર્ણ રીતે ઘેરાઈ ગઈ હતી. દૂરથી પોલીસના સાયરનનો ધીમો અવાજ સંભળાવા લાગ્યો. પણ પ્રશ્ન એ હતો, શું પોલીસ સમયસર પહોંચે? કે પછી ગુનેગારો બસમાં ઘૂસી જશે? પેન ડ્રાઈવ માટે બસ પર હુમલો અને મનોજભાઈનો જીવનનો સૌથી મોટો નિર્ણય. રાત્રિના 11:30 વાગ્યા હતા. હાઈવે પર સંપૂર્ણ અંતર હતો. બસની આસપાસ હવે 2 કાર ઊભી હતી. કુલ 10 જેટલા માણસો બસની ચારે બાજુથી ઘેરી લીધી હતી. બસની અંદર બેઠેલા દરેક મુસાફરના શ્વાસ અટકી ગયા હતા. નાના બાળકો પોતાની માતાને વળગી પડ્યા હતા. વૃદ્ધો ભગવાનનું નામ જપવા લાગ્યા અને કાવ્યા તે સતત રડી રહી હતી. તેણે પોતાના પર્સમાંથી એક પેનડ્રાઈવ કાઢી. સાહેબ, આ એ જ પેનડ્રાઈવ છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અજયસિંહ પેનડ્રાઈવ હાથમાં લીધી. તેમણે તેને પોતાના જેકેટની અંદરના ખિસ્સામાં મૂકી. ધીમા અવાજે બોલ્યો, હવે આ પુરાવો સુરક્ષિત છે, પણ આજે કદાચ આપણમાંથી કોઈનો જીવ પણ જઈ શકે. આ શબ્દો સાંભળીને આખી બસમાં સન્નાટો છવાઈ ગયો. બહારથી છેલ્લી ચેતવણી. એટલામાં બસની બહારથી એક જોરદાર અવાજ આવ્યો, સાંભળો, 5 મિનિટમાં દરવાજો નહીં ખોલો તો બસ સળગાવી દઈશું. એક માણસના હાથમાં પેટ્રોલનો કેન હતો, બીજા માણસના હાથમાં લોખંડનો સળિયો. ત્રીજા માણસે બસના ટાયર કાપવાની કોશિશ શરૂ કરી. મનોજભાઈના શરીરમાં કંપારી દોડી ગઈ, પણ તેમના ચહેરા પર ડર ન હતો. તેમણે માઇક હાથમાં લીધો. બધા મુસાફરો, ધ્યાનથી સાંભળો. કોઈ ગભરાશો નહીં. આજે આપણે બધા એક પરિવાર છીએ. એકબીજાનો સાથ નહીં છોડીએ. આ શબ્દો સાંભળીને મુસાફરોમાં ફરી હિંમત આવી.
મનોજભાઈની યોજના. મનોજભાઈએ ડ્રાઈવર રમેશને ધીમેથી કહ્યું, બસનો પાછળનો એમરજન્સી દરવાજો યાદ છે? હા. જો પોલીસ સમયસર ન આવે તો મહિલાઓ અને બાળકોને ત્યાંથી ખેતરમાં ઉતારી દઈશું. ક્રાઇમ બ્રાન્ચના અધિકારી બોલ્યા, સારો વિચાર છે, પણ પહેલાં 5 મિનિટ રાહ જોઈએ. અચાનક ગોળીનો અવાજ આવ્યો. એક ગોળી બસના આગળના કાચમાંથી પસાર થઈ. કાચના ટુકડાઓ અંદર પડી ગયા. બાળકો જોર જોરથી રડવા લાગ્યા. મહિલાઓ ચીસો પાડવા લાગી. મનોજભાઈએ તરત બધાને સીટ નીચે બેસી જવા કહ્યું. અજયસિંહે બારીમાંથી બહાર નજર કરી. તેમણે જોયું ગેંગનો સરદાર પોતે આવી ગયો હતો. કાળા કપડાં, ચહેરા પર ગુસ્સો અને હાથમાં પિસ્તોલ. તે બૂમ પાડ્યો, મને માત્ર પેનડ્રાઈવ જોઈએ છે, નહીં તો એક પણ માણસ જીવતો નહીં બચે. કાવ્યા ધીમેથી ઊભી થઈ. તે રડતા રડતા બોલી, મારા કારણે આ બધા લોકો મુશ્કેલીમાં છે. હું જાતે જ નીચે ઉતરી જાઉં. મારા માટે કોઈ નિર્દોષ માણસનો જીવ ન જવો જોઈએ. આ સાંભળીને મનોજભાઈએ તેનો હાથ પકડી લીધો. દીકરી, હિંમત હારવાની નહીં. ગુનેગારો સામે ઝૂકવું એટલે તેમને જીતાડવા જેવું. બસમાં બેઠેલા બધા મુસાફરો એક સાથે બોલ્યા, અમે કાવ્યાને નહીં સોંપીએ. આ સાંભળીને કાવ્યાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જીવનમાં પહેલીવાર અજાણ્યા લોકો તેના માટે દિવાલ બનીને ઊભા હતા. અચાનક હાઈવે પર દૂર લાલ અને વાદળી લાઇટ ઝબૂકતી દેખાઈ. સાયરનનો અવાજ ધીમે ધીમે નજીક આવવા લાગ્યો. યંગનો માણસ ગભરાઈ ગયા. તેમનો સરદાર બૂમ પાડ્યો, ઝડપથી હુમલો કરો. પોલીસ આવી જાય એ પહેલાં પેનડ્રાઈવ મેળવી લો. અને એક સાથે બધા માણસો બસ તરફ દોડ્યા. દરવાજા પર જોરથી ધક્કો માર્યો.